તો ફ્રેન્ડ્સ આપણે ચાલુ કરીએ દહીંવડાની રેસીપી. તો એના માટેના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આ છે દાળ છે, અડદની દાળ 1 કપ, એમાં 1/4 કપ મગની દાળ છે. એને 5 થી 6 કલાક પલાળી રાખી છે, પછી એને વોશ કરીને રાખી છે. હવે આપણે એને પછી પીસી લઈશું ગ્રાઇન્ડિંગ જારમાં લઈને. આ બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આ દહીં છે, આ સોલ્ટ છે ટેસ્ટી પ્રમાણે, આ છે ઇમલીનું પાણી અને ગોળ, એની ચટણી બનાવશું આપણે. અને આ બધું કાશ્મીરી મરચું છે, આ ધાણા જીરું છે ગાર્નિશિંગ માટે, આ છે હિંગ છે, આ આદુ મરચાંની પેસ્ટ છે, આ જીરું છે, એ વડામાં યુઝ કરવાનું છે, અને આ છે સાકર અને આ કોથમરી. એ બધું આપણે વડા બનાવશું ત્યારે યુઝ કરીશું. ફ્રેન્ડ્સ, આપણે આ પીસી લીધું છે વડાનું. હવે આપણે એમાં થોડુંક સોલ્ટ નાખશું ટેસ્ટ પ્રમાણે, અને થોડું હિંગ નાખશું જે આપણને ડાયજેસ્ટિવમાં સારું થશે. હવે આપણે એને હાથેથી થોડીક વાર ફેટી લેશું. કમસે કમ 2 મિનિટ તો તમારે ફેટવાનું જ છે, તો એનાથી આપણા વડા ફ્લફી થશે. હવે આપણું આ બેટર ફેટાઈ ગયું છે. હવે આપણે એમાં આદુ મરચાં નાખશું, કોથમરી થોડી નાખશું, અને થોડું જીરું નાખશું. હવે એને મિક્સ કરી બરાબર, અને પછી એને 10 મિનિટ રેસ્ટ આપશું. હવે આપણા વડા થઈ ગયા છે. હવે આપણે એને સીધા અહીંયા પાણી રાખ્યું છે, નોર્મલ ટેમ્પરેચર, રૂમ ટેમ્પરેચર ઉપર જ પાણી છે. હવે આ વડા આપણે સીધા પાણીમાં આપણે એને રાખશું. ફ્રેન્ડ્સ, આપણે હવે દહીં વડાને ગાર્નિશ કરી લઈશું. એના માટે પહેલાં આપણે એને દહીં લગાવીશું. સ્પ્રિંકલ કરશું, એનાથી જ વધારે દહીં વડાનો ટેસ્ટ આવશે. છે કોથમરી થોડી આપણે એડ કરીશું, ગાર્નિશ કરીશું કોથમરીથી. ફ્રેન્ડ્સ, આપણા દહીં વડા રેડી છે. તમને મારી રેસીપી કેવી લાગી? તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.